ડભોઈ નગર વિસ્તારના વિવિધ રોડ રસ્તાઓ પર પડેલા ખાડા રિપેર કરવા અને તેનું પેચવર્ક કરવા નગરપાલિકા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે. દર્ભાવતી નગરના અનેક વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન ખાડારાજ જોવા મળ્યું હતું. ખાડાઓનું પુરાણ પેચવર્ક સહિત વિવિધ રોડ રસ્તાઓ સારા અને લોકોને અવરજવરમાં સરળ રહે તે માટે નગરપાલિકાને રોડ રસ્તા રીસર્ફેસિંગ માટે ₹80 લાખની ગ્રાન્ટ મળવા પામી છે. આ ગ્રાન્ટ થકી ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં જ્યાં રોડ ઉપર ખાડા તેમજ પેચવર્કની તાતી જરૂર હોય પાલિકા દ્વારા વરસાદ રોકાવાની સાથે જ કામગીરીને વેગ આપવામાં આવશે. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ તેમજ ચીફ ઓફિસર જયકિશન તળવીની અધ્યક્ષતામાં ડભોઈ નગરના વડોદરી ભાગોળથી કંસારા બજાર ટાવર સુધીના માર્ગનું આરસીસી નવીનીકરણ માટેની જે ગ્રાન્ટ મંજૂર થઈ છે તેને લઈને તે વિસ્તારના વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. રોડની કામગીરી ક્યાંથી શરૂ કરવી છે તેને લઈને વેપારીઓ સાથે ચર્ચા બાદ વરસાદને ધ્યાનમાં રાખી આગામી દિવાળી તહેવાર બાદ આ રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. નગરની સુખાકારી માટે નગરના વિવિધ રોડ રસ્તા પર અવરજવરની સરળતા રહે તે માટે નગરપાલિકા સતત કાર્યશીલ રહેશેનું પણ પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ચોમાસાને ધ્યાનમાં લઈ સરકાર તરફથી રીસર્ફેસિંગની ગ્રાન્ટનું ટેન્ડરિંગ થઈ ગયું અને વર્ક ઓર્ડર 20/8ના રોજ થઈ ગયો છે. વડોદરી ભાગોળથી ટાવરનો જે રોડ વારંવાર ડામરના રોડથી રીસર્ફેસિંગ કામ થયું હતું 3-4 વાર અત્યાર સુધીમાં. તે રોડ નવેસરથી સીસી રોડ આરસીસી રોડ નવો કરવાનો હોય. આજે વેપારીઓને બોલાયા હતા કેમ કે 22 તારીખે નવરાત્રિ આવે છે અને 20 તારીખે દિવાળીનું શરૂઆત થાય 20/10 તો કામગીરી અમે ચાલુ કરીએ તો એ વિઘ્નો ના આવે એ કારણથી વેપારીઓને બોલાયા હતા. વેપારીની રજૂઆત હતી કે અમારે નવરાત્રિ આવે છે, સિઝન છે, ધંધા રોજગારને આંઠી અસર પડે એટલે એમને દિવાળી પછી શરૂઆત કરો તો વધારે સારું. જેથી અમે હું અને ચીફ ઓફિસર છે અને કારોબારી ચેરમેન સાથે રહી નિર્ણય એવો લીધો છે કે જે રોડ રીસર્ફેસિંગમાં કરવાનો છે વડોદરી ભાગોળથી ટાવરનો એ રોડને પ્રાથમિકતા થોડાક લેટ આપીશું, મહિના પછી એટલે કે દિવાળી પત્યા પછી એ કામગીરી એને ચાલુ કરીશું જેથી કરીને કોઈ વેપાર ધંધાને નુકસાન ના થાય. સાથે સાથે ડભોઈ નગરમાં જે બી રસ્તા ખરાબ છે, ઉદાહરણ તરીકે કુંભારવાગાના જે 4 રસ્તા પડે ત્યાં ડામર રોડ થયો છે રીસર્ફેસિંગનો, તે વચ્ચે પાણીથી ધોવાણથી એટલો ભાગ જે ટુકડો ધોવાયો છે. કાછાની વાડી પાસે જે ટર્નિંગ પર પાણી વરસાદમાં ધોવાયો છે. સાથે વૈશાલી વિડીયોથી મવડી ભાગોળના કિલ્લા સુધીનો ભાગ જે વરસાદમાં ધોવાયો છે એવા રસ્તા રીસર્ફેસિંગના કામો અમે તાત્કાલિક અસરથી શરૂ કરવા જઈ રહ્યા છે અને ડભોઈ નગરની જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રમાણેની કામગીરી કરી રહ્યા છે. આ સાથે સાથે ડેપોથી બાગ પાસે જે કામ થયું છે જેમાં ગટર લાઈન નાખી હતી અને રોડ બેસી ગયો છે એનું બી રીસર્ફેસિંગનું કામ આવરી લેવા